સૌને મારા નમસ્કાર। આજે પ્રદેશની ગાઈડલાઈન પ્રમાણે, પ્રદેશ સૂચના પ્રમાણે બરોડા ડેરી નિયામક મંડળ ચૂંટણી 2026 પ્રદેશ નિરીક્ષક તરીકે અમારે આવવાનું થયું। મારી સાથે મારા સાથી મિત્ર સન્માનીય મોતીભાઈ વસાવાજી અને સાથે નીપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી મહિલા મોરચો, ત્રણેય નિરીક્ષક શ્રીઓએ અમે અત્યારે આ કમલમ કાર્યાલય પર આપણા બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી નિમિત્તે જે મિત્રોએ ઉમેદવારી જે નોંધાવી છે, એમની સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે, તમામના ફોર્મ અમે લીધા છે। એમને પોતે જે ઉમેદવારી નોંધાવી છે તમામે પોતાના અભિપ્રાય આપ્યા છે। કુલ અત્યારે આપણા જે 13 ઝોન છે, 13 ઝોનમાં કુલ મળીને 32 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ અમને આપ્યા છે। આવતીકાલે આમ તો છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની, પછી જનરલી વેરિફિકેશન 28 તારીખે અને 18/3 ચૂંટણી થવાની છે। આ ચૂંટણી પ્રક્રિયામાં અમારી માત્ર જે અમારું જે ગાઈડલાઈન છે કે પાર્ટી તરફથી અમને જે અહીંયા પ્રતિનિધિત્વ તરીકે મોકલ્યા છે, અમે સાંજે આજે સંકલન કરીને જે કંઈ ઉમેદવારો જે ઉમેદવારી કરી છે એ તમામનો બાયોડેટા, એમની જે જવાબદારી પાર્ટીમાં જે કામગીરી કરેલી છે, પૂર્વ આપણા કોર્પોરેટ મિત્રો પણ છે, એ તમામની સૂચિ બનાવીને અમારી જવાબદારી છે પ્રદેશમાં સુપરત કરવાની। એ કાર્યવાહી અમે 3 મિત્રો સાથે મળીને એ પૂર્ણ કરીશું અને સંકલન સાથે મળીને છોટાઉદેપુર અને આપણું વડોદરા બંનેના સંગઠનના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તાલુકા મંડળના આપણા પ્રમુખ મહામંત્રીશ્રીઓ, સિનિયર કાર્યકર્તાઓ બધાને સેન્સ પ્રક્રિયા એમને અમારે લઈને એમને જે રિપોર્ટિંગ જે થશે એ પૂરેપૂરું અમે પ્રદેશમાં જમા કરાવીશું। ઉમેદવારો અહીંયા આગળ સેન્સ પ્રક્રિયા માટે આવ્યા, બરોડા ડેરીની અંદર ચાલતા જે વિવાદો છે તેને લઈને ઉમેદવારોએ કોઈ ચર્ચા કરી છે? ખાસ કરીને મેન્ડેટનો પણ વિરોધ કર્યો હતો દિન મોહમ્મદ દ્વારા, તેઓ પોતે પણ અહીંયા આગળ હાજર રહ્યા। અમારી પાસે એવી કોઈ વિરોધ પણ નથી કર્યો, પોતે પોતાની માંગણી કરી છે અને એવો વાદ વિવાદ જે કંઈ નાનો મોટો હોય એ અમારી પાસે કોઈ અહીંયા રજૂ કર્યો નથી। અમારી પ્રક્રિયા માત્ર ફોર્મ લઈ અને એમની ઉમેદવારી જે કરવાની છે એ પ્રક્રિયા અમે હાથ ધરી છે। અત્યાર સુધી જોવાતું આવ્યું છે કે સહકારી ક્ષેત્રની અંદર રાજકીય પક્ષની સંચુપાત રહેતી નથી હોતી, તો શું આ વખતે નવા કોઈ ઉમેદવારો મળશે ખરા બરોડા ડેરીને? એ આપનો ભ્રમ છે। સહકારી ક્ષેત્રનું આપણું દેશમાં એક આપણું ડિપાર્ટમેન્ટ જ નહોતું, પણ પહેલી વાર આપણા દેશના ગૃહમંત્રી સન્માનીય અમિતભાઈ શાહ સાહેબે પહેલી વાર આ ડિપાર્ટમેન્ટ અલગ કર્યું, અલગ વ્યવસ્થા કરી। એટલે હવે ધીરે ધીરે કરી આપણું સહકારી જે ક્ષેત્ર છે એમાં પણ આપણે બધા જ સાથે મળીને આગળ વધીએ, જનતાનું ભલું થાય, કે ખેડૂતોનું સુખાકારી પર ખેડૂતો આગળ વધે, બહેનો પણ આત્મનિર્ભર બને, બધા સાથે મળીને આત્મનિર્ભરતા તરફ આગળ વધે, એના માટેનો આ દેશ અને પ્રદેશની સરકારનો આ પ્રયત્ન છે। પછી પક્ષના ચિહ્ન કેમ અપાતા નથી? જો સહકારી માળખું અને રાજકીય પક્ષ એક જ હોય તો સરકાર પક્ષનું ચિહ્ન કેમ નથી અપાતું? હવે એ પાર્ટી ગાઈડલાઈન પ્રમાણે જે છે પ્રદેશના અમારા વડીલો મોવડી મંડળ નિર્ણય કરશે।